જય માં ખોડલ, જય ભોજલરામ, જય સરદાર। આજે હૈયાના ભાવથી હૃદયની વેદના રજૂ કરવા માટે આવ્યો છું। લાંબા સમયથી આ વાતનો મનમાં મૂંઝાપણો ચાલી રહ્યો હતો, કારણ કે આ વાત લેવા પટેલ સમાજના લાખો યુવાનોના મનનો મૂંઝાપણો છે। અને કાગવડની ધરતી ઉપર બિરાજમાન માં ખોડલે અમારી વાત સાંભળી અને લેવા પટેલ સમાજના બંને મોભીઓને કે નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાને મનભેદનો આજે અંત આવ્યો। એ બદલ લેવા પટેલ સમાજના લાખો યુવાનોના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે। એ બદલ માં ખોડલ અને બંને મોભીઓ અને લેવા પટેલ સમાજના જે વડીલોએ આ વાતને સમજાવટ માટે જે કોઈ આગેવાની કરીએ તમામનો ખૂબ ખૂબ આભાર માની છીએ દિલથી અમે। અને આવનારા દિવસોની અંદર જ્યારે જરૂર પડે ત્યારે લેવા પટેલ સમાજના યુવાનોને હાકલ કરજો। દરેક યુવાન સમાજ સેવા કરવા માટે ઉત્સુક છે। અને એક વડીલોને વિનંતી છે ખાસ કે આવનારા દિવસોની અંદર આવા મોભીઓ વચ્ચે તિરાડ ન પડે એવા મજબૂત પાયા બનાવજો। અને કાંઈ પણ જો મારા શબ્દોમાં કે મારી વાણીમાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો। લેવા પટેલ સમાજનો નાનકડો અમથો એક બાળ છું અને યુવા આગેવાની કરી રહ્યો છું, તો કદાચ કાંઈ ભૂલ થઈ જાય અને યુવાન તરીકે માફ કરજો। ખૂબ ખૂબ આભાર। જય માં ખોડલ, જય સરદાર, જય ભોજલરામ।